જે રીતે સમાચાર હતા 26 મે થી 4 જૂન સુધીમાં વરસાદ પડશે અથવા તો ગરમીમાંથી રાહત મળશે, જેની અસર 25 તારીખથી દેખાવાની શરૂઆત થઈ ગઈ છે। જી હા, જે રીતે રાજ્યવાસીઓને ગરમીમાં આંશિક રાહત મળી છે। દરરોજ બપોરનું છેલ્લા 6-7 દિવસથી જોઈએ તો તાપમાન 45 ડિગ્રી આસપાસ રહેતું હતું, જે આજે 42 થી 43 ડિગ્રી આસપાસ રહ્યું છે। અમદાવાદમાં બપોરે 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે, એટલે કહી શકાય કે જે અંબાલાલ પટેલે આગાહી કરી હતી 26 મે થી 4 જૂનમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે અથવા તો ગરમીથી રાહત મળશે। બપોરે 12 વાગે વડોદરામાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે, રાજકોટમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે, મહેસાણામાં પણ 38 ડિગ્રી આસપાસ તાપમાન। સાબરકાંઠાની વાત કરીએ ત્યાં પણ 40 ડિગ્રી આસપાસ તાપમાન, લગભગ 3 થી 4 ડિગ્રી આસપાસનું આ તાપમાન ઘટ્યું છે તમામ જિલ્લામાં।